નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત મિત્રો કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા છે. ત્યારે આ પ્રયત્નોની અંદર આપણે સતત ને સતત જે મદદરૂપ થઈ રહ્યા છે એવા અમારા ડીલર મિત્રની મિત્રો આજે મુલાકાત લીધી છે અને એમની સાથે એ મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે એ અમારા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ શા માટે વાપરે છે, એનાથી આ ખેડૂતોને શું ફાયદો થાય છે અને આ પ્રોડક્ટ જે છે એ હવે પછીના સમયગાળાની અંદર ખેડૂતોએ શા માટે વાપરવી જોઈએ છે આપણે શેઠ પાસેથી સાંભળવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનો પરિચય? સરવૈયા મહેન્દ્રસિંહ દિલુભા, ગામ અયાવેજ, તાલુકો જેસર, માંડવી એગ્રો એજન્સી, પાલીતાણા ચોકડી, જેસર. આપનો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9902470072. મિત્રો, માંડવિયા એગ્રો એટલે આમ તો અમારા પાલીતાણાની અંદર જ્યારે જેસર તાલુકો નહોતો એ પહેલાંની દુકાન છે, એટલે માંડવિયાનું જે નામ પડે એટલે લગભગ જે છે એ કોઈ ખેડૂતને ખ્યાલ ન હોય એવું ખ્યાલ બનતું નથી. બધા જે છે માંડવિયાને ઓળખે છે. ત્યારે મહેન્દ્રજી, આજ જે છે એ આપ આ બિઝનેસ સાથે કેટલા સમયથી જોડાયેલા છો અને આપ જે છે એ જ્યારે જેસરની અંદર આ જ્યારે માંડવિયા એગ્રોના નામે શોપ ધરાવો છો તો ખેડૂતો જે છે એ તમારી પાસે એક નવી આશા અને નવી દિશા લઈને તમારી પાસે આવતા હોય છે, તો એ બાબતે અમારા ખેડૂતો પ્રકાશ પાડો. 2007થી આપણે સાહેબ સ્ટાર્ટ કરેલું છે. અત્યાર સુધી આપણી શાખા જેસરમાં માંડવી એગ્રો એજન્સી નામથી ચાલે છે અને ઘણા ખેડૂતો પણ આપણી સાથે કામ કરી રહ્યા છે અને સંતોષ પણ મળે છે. બરાબર. સાથે સાથે અમે બીજી પ્રોડક્ટ આપની પ્રોડક્ટ પણ વેચવી છીએ. સ્ટાર NPK, વિયાગ્રો, એવી તમામ પ્રકાર ફૂલ જેલ, આ બધા પ્રોડક્ટમાં અમને રિઝલ્ટ મળે છે અને ખેડૂતો સામેથી રિસ્પોન્સ આપે છે. બરાબર. અને સારી પ્રોડક્ટ છે. આપની પ્રોડક્ટ જે આવે છે સ્ટાર વામ, પછી સ્ટાર NPK, પછી આપણું પેલા ફૂલ જેલ નામથી આવતું અત્યારે પણ ગ્રીગરી આવે છે, એનું પણ વેચાણ કરવી છે. બરાબર. હવે આ જે અહીંથી તમારી પાસે જે ખેડૂતો લઈ જાય છે એ ખેડૂતો શું કહે છે આ પ્રોડક્ટ બાબતે? ખેડૂતોનું શું કહેવું છે? જે ખેડૂતો સાહેબ એનો યુઝ કરે છે તે ફરીવાર પરત માંગે છે, જાહેરાત કરવી પડતી નથી અને ખેડૂતને એનાથી સંતોષ છે. પ્લસ પોઈન્ટ એ છે કે ખેડૂતને એમના ભાવથી પંપ પડે છે. પેસ્ટિસાઇડનો સ્પ્રે કરે છે, ખેડૂતને મોંઘો પડે છે અને આમ આપણો પંપ સસ્તો પડે છે અને રિઝલ્ટ પણ મળે છે. એમ કંપની જે છે તમને જવાબદારી દે છે તો એ તમે ખેડૂતોને કહો છો ખરા? આ કંપની જવાબદારી દે છે સાહેબ, પણ ખેડૂતો રિઝલ્ટ પૂરું કેવું મળ્યું એવું લેતા નથી. જે હોશિયાર અને ભણેલા ખેડૂતો છે એ આપણી પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મેળવી અને ફરીથી રિટર્ન 2-5 ખેડૂતોને કહે છે કે આ પ્રોડક્ટથી અમને રિઝલ્ટ મળ્યું છે. આ વખતે અમે સરગવામાં ડેમો કરાવ્યા હતા. સરગવામાં સારામાં સારો આપણને ફૂલ જેલનું રિસ્પોન્સ મળ્યો છે અને ખેડૂતોને ફૂગનાશક આપણે આવે છે, જંતુનાશક પણ આવે છે, ઈયળ માટે પણ આપણી પ્રોડક્ટ આવે છે, તો સારામાં સારા રિઝલ્ટ મળે છે. બરાબર. કોઈ ખેડૂત જે છે પરત દેવા આવ્યું છે ખરું? નહીં, આજ સુધી એવું બન્યું નથી. એમ તો એનું રિઝલ્ટ મળ્યું છે, ચોક્કસ છે. મિત્રો, આ અમારા હતા મહેન્દ્રસિંહ સરવૈયા કે એમનું જે છે એમના શોપ ઉપર જે છે એ ખેડૂતો જે છે એ જે ખેડૂતો આવ્યા છે એ ખેડૂતો બીજા ખેડૂતોને લઈને આવ્યા છે. બીજી પ્લસ પોઈન્ટ આપણે વાત એ કરી કે આનો પંપ જે છે 25-30 રૂપિયાનો પડે, એટલે કે ઓછા ખર્ચની અંદર રિઝલ્ટ એને 100% ખેડૂતોને મળે છે. ત્યારે હાલ જે છે મિત્રો ઉનાળાનો સમય છે. ઉનાળા સિઝનની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ શાકભાજીનું વાવેતર કર્યું છે, ઘણા બધા ખેડૂત મિત્રોએ તલ અને મગ, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું છે અને સાથે સાથે તમારો વિસ્તાર એટલે બાગાયતી પાક અને બાગાયતી પાક એટલે આંબાનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલું છે અને આંબાની અંદર એ કહેવાય કે જે અત્યારે કેરી જે છે એ આ વખતે આપણે એવું બધું નહોતું કે કોણ તો કેરી એટલી આવશે કે આંબા ભાંગી જાય, પણ જે છે એ પ્રશ્ન આવ્યો કે મોર જે છે ખરી જવાનો પ્રશ્ન આવ્યો કાળી ફૂગ લાગવાના કારણે એ કેરી જે જેટલી જવી જોઈએ એવી જવી નહીં. તો મિત્રો, અત્યારે જે કેરી છે એને અત્યારે ખાસ પોષણની જરૂર છે અને એને પોષણ મળવું એ ખૂબ જરૂરી છે મહેન્દ્રસિંહ. તો એ પોષણ એને ક્યાંથી મળશે? તો કે જે જમીનમાં જે તમે ખાતરો નાખ્યા છે એમાંથી પોષણ એને મળશે. હવે બને છે એવું કે જે જમીનમાં આપણે ખાતરો નાખીએ છીએ એ ખાતર છોડ લે કે નથી લેતો એ કેમ ખબર પડે? તો કે અલભ્ય સ્વરૂપમાં ફેરવાય છે. તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવું હોય તો શું કરવું પડે? તો એના માટે આ સ્ટાર NPK જે છે ને એ આપણા માટે અત્યારે ખૂબ ઉપયોગી આ એક પ્રોડક્ટ છે. આ NPK 2.5 વીઘામાં 250 ગ્રામ આપવાનું છે ખાલી. જમીનમાં જે છે તમારું નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ના જે જમીનની અંદર પડ્યું છે એ જમીનમાં છોડ જે છે એ લઈ શકતું નથી, પણ આ NPK ના બેક્ટેરિયા આપણે જમીનમાં આપી દઈએ તો જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ છે એને એક્ટિવ કરશે, એને
કહેવાય કે એની સંખ્યામાં બમણો વધારો કરશે અને જમીનની અંદર જે પોષક તત્વોની જે ઉણપ વર્તાય છે, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, તો એ પૂરી કરશે. આને વાપરવાનું કેવી રીતનું છે? 2.5 વીઘામાં 250 ગ્રામ. અને આપવાનું રીત કેવી રીતની છે? તો કે આને વાપરતા પહેલા 10 થી 12 કલાક અગાઉ પાણીમાં પલાળી દેવાનું છે અને ત્યારબાદ એ દ્રાવણને આપણે જમીનની અંદર જે છે પીએચ સાથે આપવાનું છે. ધ્યાન એ રાખવાનું છે કે આની હારે કોઈ દવા કે ખાતર એ આપવાનું નથી, કારણ કે આ જીવતા જીવડા છે. અને આ ટેકનોલોજી એ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી છે. જેવા તમે જે છે એ જમીનમાં આને ભેજનું આપશો એટલે એ તરત એક્ટિવ થશે અને જમીનની અંદર રહેલા સુષુપ્ત અવસ્થામાં રહેલા જે ખાતરો જે છે એ બધા જે છે એક્ટિવ મોડમાં આવશે અને જમીન છોડ જે છે આપણે એમ થાય કે ભાઈ આ અત્યારે એની શું જરૂર, પણ અત્યારે આંબામાં એની ખાસ મહેન્દ્રસિંહ જરૂર છે કે આંબાની અંદર જે છે એ કેરી જે જવી છે એ પૂરેપૂરું પોષણ મળવું જોઈએ. અને એને પૂરું પોષણ કેવી રીતનું મળવાનું? હવે તો આપણે ખાતર ને એવું કંઈ આપવાના નથી, પિયત જે અંદર એ બીજું કંઈ આપવાનું નથી. જો તમે જે છે મિત્રો પિયત આપતા હોય તો ખાસ જે છે એનપીકે તમારે આપવું જરૂરી છે. જો એનપીકે જે છે એ આપો છો અને તમને એમ થાય કે હજી મારે કાંઈક વધારાને આપવું છે, તો ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે એમાં હ્યુમિક આપતા હોય, ફોલિક આપતા હોય, એમિનો આપતા હોય, તો એની સરખામણીમાં એક સાથે બધું આવે એવું છે પ્રોડક્ટ, એટલે જીગરી. આ જીગરી જે છે એની અંદર કોઈ કેમિકલનું આવતું નથી. તો આ જીગરી જે છે 2.5 વીઘામાં 1 લીટર અને સાથે એનપીકે આ તમે આપી શકો છો. રહી વાત તલની, તલના પાકની અંદર એ મિત્રો આપણે બધાને ખબર છે કે તલ જે છે અત્યારે 25 થી 30 દિવસના થઈ ગયા છે. એટલે કે ટૂંકમાં આપણે જે પાણી જે છે ખેંચ પાડી અને હવે પછી એક પિયત આપી દીધું છે. તો હવે જે છે એમાં મહત્વની બાબત શું છે મહેન્દ્રજી? તો કે એનો ગ્રોથ થવો જોઈએ, વિકાસ થવો જરૂરી છે. નહીતર તો એને 20 દિવસની અંદર પાછા ફૂલ આવી જાય અને ફૂલ આવી ગયા પછી છોડ જે છે તમે લાંબો કરશો ક્યાંય તોય લાંબો થવાનો નથી. તો એને જે છે પોષણ તત્વો અત્યારે આપવા માટે ખાસ મિત્રો જે છે એ એનપીકે અથવા તો આ વામના જે છે આ ફૂગના બેક્ટેરિયાઓ એ મિત્રો આપણે આપી દેવાના છે. આ આપી દેશું તો જમીનની અંદર રહેલા જે પોષક તત્વો જે પડ્યા છે, જે અલભ્ય સ્વરૂપમાં છે ને લભ્ય સ્વરૂપમાં તો ફેરવશે જ, પણ છોડને જે છે એ કૃત્રિમ મૂળ ઊભા કરી અને છોડ સુધી જે છે એ પોગળવાની કામગીરી આ વામ કરશે. 2.5 વીઘામાં 250 ગ્રામ આપી દેવાનું. પાણીની ખેંચ છે તો પાણીના ખેંચ સામે ઝીલવાની ટૂંકમાં તાકાત, એટલે કે ટૂંકમાં જે આપણે ઇમ્યુનિટી પાવર, જે શક્તિ જે છે એ આ પૂરી કરશે. પોષક તત્વોની જરૂર રહેશે, પાણીની જરૂર રહેશે, ભેજની જરૂર રહેશે, તો આ વામ જે છે લઈને આપશે. વધારાના મૂળ ઊભા કરશે અને વધારાના મૂળ ઊભા થાય, એક છોડને ખાલી 2 મૂળિયા વધે તો પોષક તત્વો વધારે મળે તો એનું ઉત્પાદન વધે કે ન વધે, એનો છોડનો વિકાસ થાય કે ન થાય? તો આ છે વામ. એની સાથે મિત્રો જીગરીની પણ ભલામણ આપણે કરીએ છીએ કે જીગરી પણ જે છે એ 2.5 વીઘામાં 500 ગ્રામ 1 લીટર તમે આપી દેશો તો એ છોડનો જે છે સંપૂર્ણ વિકાસ કરશે. આપણે જે છે ગોઠણામો છોડ થતો હોય તો એ હાથળામો છોડ થાય, અને હાથળામો છોડ થયો તો એમાં 5 હાથ બેઠા તો વધારે 2 નહીં બેહે, તો 5 થી હાથ વધારે બેઠા એક છોડે બેહે તો કેટલા બધા છોડ જમીનમાં હોવાના, એટલે ખેતરમાં હોવાના. તો 2.5 વીઘામાં 250 ગ્રામનો ખર્ચો, 2.5 વીઘામાં 1 લીટરનો ખર્ચો 600 રૂપિયા આવવાનો છે. તો એ 600 ની સામે તમને 6000 રૂપિયાનો ફાયદો જે છે એ જીગરી કરાવી દેશે. તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. સાથે સાથે મિત્રો સ્ટાર પ્રોટેક્ટને ભૂલવાનું નથી. જે ખેડૂત મિત્રોના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, સુકારાનો પ્રશ્ન આવતો હોય, શેણા હુકાઈ ગયા હોય, તો એવા ખેતરમાં તલ વાવ્યા હોય તો, અડદ વાવ્યા હોય તો, જ્યારે બૈઠા જે છે એ ભરાહે પાકવાની હણી ઉપર છે ત્યારે છોડવા હુકાઈ જાય. બરોબર. તો એને જે છે એ હુકાય નહીં એના માટે આગોતરું આયોજન કરવું પડશે. અને આ સ્ટાર એનપીકે જે છે એ તમે આપી દેશો તો એક પણ છોડવો જે છે સુકાશે નહીં. કારણ તો કે આની અંદર તમામ પ્રકારના ફૂગ જે નાશકોના જે બેક્ટેરિયાઓ જે છે એની અંદર આપેલા છે, જેમ કે સુડોમોનાસ છે, એની અંદર જે છે એ બેવરિયા બાસિયાના છે, ટાઇકોડર્મા છે, એટલે કે ટૂંકમાં કાળી ફૂગ, સફેદ ફૂગ એ કોઈ પણ છોડ પાસે આવવા દેશે નહીં અને આખા છોડ ફરતું ઝાડું તૈયાર કરશે. સાથે સાથે આમાં એનપીકેના બેક્ટેરિયાઓ છે, માઇકોરાઝા પણ આપેલું છે અને બેસિલિસ થુરેન્જીસ છે, જે સફેદ માખી જે છે આવે છે, ઈયળ આવે છે, તો એમાં પણ એ ઘણું બધું કંટ્રોલ કરશે. તો આનું પણ માપ છે 2.5 વીઘામાં 250 ગ્રામ. હવે આ નથી કરવું અને જે છે એ કોઈને ફૂગ જે છે એ કહેવાય કે ભાઈ ફૂગ લાગે છે તો ગબ્બર એક પંપમાં 5 ml નાખીને છંટકાવ કરી દો એટલે તમને બધાને એનો રિઝલ્ટની તો ખબર જ છે. 5 ml નાખો એટલે રિઝલ્ટ જે છે તમને મળશે. તો એ પણ કરી શકશો. જ્યારે તમારે છોડ જે છે એ 45 દિવસનો થાય ત્યારે જે છે ફૂલજેલને ભૂલવાનું નથી. ફૂલજેલ જે છે, ફૂલજેલ અથવા તો વિયાગ્રો, આ બંને પ્રોડક્ટ જે છે એમાંથી કોઈ પણ એકનો ઉપયોગ તમે કરી શકો છો. માત્ર 10 ml નાખીને છંટકાવ કરો એટલે તમારા છોડની અંદર તમને ઉત્પાદન વધે ને વધે. કારણ તો કે આની અંદર જે છે એ સ્ત્રીકેસર અને પુકેસર, જે ફૂલની સંખ્યા વધવી હોય એ આની અંદર, અને જે અત્યારે હાલના સમયગાળા અંદર તમારા વિસ્તારમાં કોઈને મોગરા વાવેલા હોય ડુંગળીના, તો એ ખેડૂતો ખાલી શેઢા ફરતો, જેમ કે હવે અમારે ઉપર હલાય એવું નથી, ખાલી શેઢા ફરતો એકાદો પંપ મારી દે એટલે એને જે છે અઠવાડિયે 10 દીમાં એમાં ખબર પડશે બીજામાં કેટલી આંખલી આવી ને આમાં કેટલી આંખલી આવી.
આવું કામ જે છે એ આ વિયાગ્રો ગોલ્ડ અને ફૂલ જેલનું છે. તો આ બધી પ્રોડક્ટ જે છે એ મિત્રો જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એ જેસર વિસ્તારની અંદર અહીંયા મહેન્દ્રસિંહને ત્યાં માંડવિયા એગ્રોની અંદર મળે છે. તો આપ પણ જે છે એ આ પ્રોડક્ટ લઈ ગયા છો, તમને જે એના કેવા રિઝલ્ટ મળ્યા એ કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. ફરીવાર આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને કાંઈ કામ હોય તો તમારો સંપર્ક કરી શકે. માંડવી એગ્રો એજન્સી, પાલીતાણા ચોકડી, મોબાઈલ નંબર 990242 આ જે છે મહેન્દ્રસિંહનો નંબર છે. મહેન્દ્રસિંહ અમારા ખેડૂત મિત્રો માટે અહીંયા અત્યારે જે છે એ એગ્રોવાળા ગોતવા ખૂબ અઘરા છે, કારણ કે આ જે પ્રોડક્ટ જે છે એ અમારા ભાવ નક્કી છે કે ભાઈ આ ભાવ એટલે એના એટલા જ ભાવ, બરાબર, એના જે છે એનાથી વધારે નહીં. એટલે એક MRP નક્કી કરેલી ભાવ છે કે ગબ્બર લઈ જાવ એટલે 600 રૂપિયામાં જ મળે, ફૂલજેલ લઈ જાવ એટલે એટલામાં જ મળે. એટલે એમાં અવડો મોટો ગાળો રહેતો નથી. છતાં પણ જે છે એ તમે ખેડૂતોના હિત માટે થઈ અને જે છે અહીંયા વેચવાની કામગીરી કરી રહ્યા છો એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખેડૂત મિત્રો આવા એગ્રોવાળા ભાઈઓ પાસે જે છે એ તમે જે ખેડૂતોના હિતમાં 40 મળે ને 400 મળે આવી દવાઓમાં એકને એક પ્રોડક્ટમાં મળતા હોય ત્યારે આ 40 મળે એમાં જે છે સંતોષ માની અને ખેડૂતો માટે કામ કરી રહ્યા છે. એ બદલ ફરીવાર એમનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને જે છે એ વસ્તુ સારી લાગે, વસ્તુ સારી ન લાગે તો પણ જે છે અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. મહેન્દ્રસિંહ, મારા ખેડૂત મિત્રો માટે આપણે ફરીવાર માહિતી આપવા બદલ ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.